જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરાથી જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બોટ પલટવાની ઘટના સામે આવી હતી અને તેમાં પણ મોતનો આંકડો અત્યારે પણ જે વધી રહ્યો છે તેવી મહત્વની માહિતી સામે આવી રહી છે। વડોદરાના હરણી તળાવની આ ઘટના બનવા પામી છે। આ હરણી તળાવમાં જે પ્રમાણે બાળકો જે ફરવા માટે ગયા હતા અને 30થી વધુ બાળકો પણ તેમાં બેઠા હતા તેવી માહિતી સામે આવી હતી અને સાથે જ 3 બાળકો હજુ પણ લાપતા છે તેવી વિગતો સામે આવી છે। દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પહોંચ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે। ત્યારે છાયા પટેલ અને જે ફાલ્ગુની 2 જે ટીચર છે તેમનું પણ મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। મહત્વની વાત કહી શકાય કે જે રીતે સાંસદ રંજનબેન ભટ્ટ પણ અત્યારે તો ત્યાં પહોંચ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ જે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે સાથે વડોદરામાં જે બેદરકારીના કારણે જ્યાં દુઃખદ ઘટના બનવા પામી છે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે જવાબદાર કોણ? દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષિકાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। હજુ પણ 6 થી વધુ લોકોની શોધખોળ ચાલુ રહી છે। સયાજી હોસ્પિટલમાં 6 મૃતદેહ લાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લાઈફ જેકેટ પહેરાવ્યા વગર વિદ્યાર્થીઓને બેસાડ્યાની બાબત સામે આવી છે। સાંસદ રંજનબેન ભટ્ટ જે ત્યાં પહોંચ્યા છે વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી હોવાની વિગતો સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા જવા માટે રવાના થયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જે વડોદરાની જે ઘટના સામે આવી છે જેને લઈને વડોદરાના શહેરના જે હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બનવા પામી છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ જે મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો તેમાં ડૂબ્યા હોવાની ઘટના જે સામે આવે છે। મહત્વપૂર્ણ સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરા શહેરના હરણી રોડ ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બનવા પામી છે। વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક આ બોટ પલટવાની ઘટના સામે આવી હતી। મહત્વની વાત કહી શકાય કે જે આ ઘટના સામે આવી છે તેને લઈને સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આ ઘટના પાછળ હવે જવાબદાર કોણ? સવાલ એ જ યથાવત છે કે જ્યારે આ બધી ઘટનાઓ જે સામે આવતી હોય છે તો ત્યારે હવે જવાબદાર કોણ તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે। તો હવે કઈ રીતે હવે જે એમ કહેવાય કે જ્યારે લાઈફ જેકેટની પણ વાત કરવામાં આવતી હોય છે લાઈફ જેકેટ પણ ન હતું અને થોડીક વારમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે તો વડોદરા પહોંચવાના છે। 14ની ક્ષમતા હતી અને 14ની ક્ષમતામાં 28 લોકોને જ્યાં બેસાડીને જે લઈ જવામાં આવ્યા ત્યારે તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક સવાલ અત્યારે જે યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કહી શકાય કે જ્યારે આ બધી ઘટનાઓ જે સામે આવતી હોય છે મહત્વની વાત કહેવાય કે જ્યારે આ ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર પણ અત્યારે તો ખડે પગે જોવા મળતું હોય છે। તંત્ર ખડે પગે છે, તમામ પ્રકારની તજવીજ પણ હાથ ધરવામાં આવે છે પણ હવે જ્યારે આ પ્રવાસ જે સામે આવ્યો છે આ વર્ષે શાળાકીય પ્રવાસનો આ 4થો અકસ્માત સામે આવ્યો છે। દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે। તો મહત્વના જે સમાચાર કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરણી તળાવ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। મુખ્યમંત્રીએ ટ્વીટમાં કહ્યું હતું કે ભગવાન નિર્દોષ બાળકોના આત્માને શાંતિ આપે। તો સ્થાનિક તંત્ર
ની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે। તો મહત્વની વાત કહી શકાય કે જે પ્રમાણે ઘટના જે સામે આવી છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ ઘટનાને લઈને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જે હવે થોડીક જ વારમાં વડોદરા ખાતે પહોંચવાના છે। તો કહી શકાય કે જે આ ઘટના જે સામે આવી છે ત્યારે આ ઘટનાને લઈને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, કારણ કે એક બાજુ ક્ષમતા કરતાં વધારે જે તમામ લોકોને અત્યારે જે તેમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે હવે જવાબદાર કોણ? બોટમાં સવાર હતા 30થી વધુ વિદ્યાર્થીઓ બોટ દુર્ઘટના મામલે ક્યાંક કહી શકાય કે આ મૃત્યુઆંક 13 ઉપર પહોંચ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે હાલ તો રવાના થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે। તો મહત્વની વાત કહી શકાય કે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો અત્યારે પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ જે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। મહત્વની વાત કહેવાય કે જ્યાં વડોદરાની દુર્ઘટનાની જે બાબત સામે આવી છે, હરણી તળાવમાં જે મૃત્યુઆંક અત્યારે તો 14 ઉપર પહોંચ્યો છે। દુર્ઘટનામાં 12 જેટલા બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત કહી શકાય જે હરણી તળાવમાં જે બોટ પલટવાની ઘટના સામે આવી છે ત્યારે હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આ ઘટના પાછળ અત્યારે હાલ તો જવાબદાર કોણ અને જવાબદારોની સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે પણ અત્યારે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે। સાંસદ રંજનબેન ભટ્ટ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે। સવાલ એ જ યથાવત છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે કે પછી સ્કૂલના સંચાલકો જવાબદાર છે? તો આ સાથે જ અમારા સંવાદદાતા ચંદ્રકાંત મોરે અમારી સાથે જોડી ગયા છે। ચંદ્રકાંત, જે બાળકો ડૂબવાની ઘટના સામે આવી છે અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે? જે વાત કરીએ જે જનરલ દુર્ઘટના થઈ ઘટના લઈને લોકટોળા ઉમટી પડ્યા છે અને જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં તેની સાથે સાથે આ રેસ્ક્યુ ટીમમાં એનડીઆરએફની ટીમ પણ જોડાઈ છે। જે કે આ જે તળાવ છે હરણી લેકમાં એક ટીચર તેમજ 2 અન્ય બાળકો પણ અંદર લાપતા હોવાનું જણાય, જેના કારણે પણ ભારે જહેમત ઉઠાવવા શોધખોળ કરવામાં આવી રહી છે। લોકટોળા ઉમટ્યા છે અને ભાજપના શાસક પક્ષના પણ નેતાઓ, ધારાસભ્યો, મેયર, કલેક્ટર છે અને વિરોધ પક્ષના પણ નેતાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જે આ ઘટના છે ઘટનાને કરુણ ગણાવી છે। જે ચંદ્રકાંત, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો જે રીતે વડોદરાના હરણી તળાવની જે ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે ટ્વીટ કરવામાં આવ્યું છે, વડોદરાના હરણી તળાવમાં જે ડૂબી જવાથી 12 જેટલા વિદ્યાર્થીઓ અને સાથે સાથે 2 જેટલા શિક્ષકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। 14ની એટલે કે 14 સીટની ક્ષમતા વાળી જે जो प्राथमिक माहिती है कि 23 बाळको હતા અને 4 टीचर હતા। सनराइज स्कूल जो આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ जो अभी इंफॉर्मेशन प्राथमिक इंफॉर्मेशन છે કે 11 જેટલા લોકો जो सेफ्टी अपना जो बैग पहना था जो એનાથી બહાર આવી ગયા છે और लगभग टोटल जो करीब अलग अलग हॉस्पिटलों जो ત્યાં આજુબાજુ છે ત્યાં 7 જેટલા લોકોને મોકલવામાં આવેલા છે। બાકી હજુ પણ जो अपना છે કે 7 જેટલા લોકો હજુ પણ પાણીમાં છે, જેના માટે પ્રયાસો ચાલુ છે। પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલોમાં બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલોમાં બી છે અને આગળના કાર્યવાહી આપ જોઈ શકો છો તો તરવૈયાઓ ચાલુ છે। પાણીના નીચે થોડા सा ड्रेजिंग थे तो कीचड़ अभी छे जो है जैसे थोड़ा सा अंदर तकलीफ पड़ी रही है लेकिन આગળના કામ ચાલુ છે। कुछ કહી શકાય નહીં, અત્યારે બધા મેડિકલ
સુપરવિઝનમાં છે, ડૉક્ટરના સુપરવિઝનમાં આ લોકો પૂરા પ્રયાસ કરી રહ્યા છે. કેઝ્યુઅલિટીની વાત છે આ પૂરો ડૉક્ટરો પ્રયાસ કરી રહ્યા છે અત્યારે. અને ટોટલ કેટલા હતા કે આંકડો હજુ નથી મળી રહ્યો સર, કેટલા બાળકો હતા એવું કંઈ? ટોટલ કુલ 23 બાળકો, 4 ટીચર, એવા જો ટીચર્સ આવ્યા છે, 2 ટીચરો છે જેનાથી જાણવા મળેલ છે. 27 માં 23 બાળકો, 4 ટીચર હતા ટોટલ. આ ઘટના ન જ થવી જોઈએ એવી ખરાબ ઘટના છે. બાળકો અહીં પાણીમાં બોટિંગ જ્યારે કરવા માટે આવ્યા હતા ત્યારે બોટ પલટી જવાના કારણે આ ઘટના થઈ છે. આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ અને વડોદરા કોર્પોરેશનના લાખોની ટીમ જ્યારે બાળકોને બહાર કાઢીને એટલે રેસ્ક્યુ કરીને તેમને દવાખાનામાં લઈ જવાની કામગીરી કરી રહ્યા છે. હાલના તબક્કે વધારે બાળકોને બચાવવાની કામગીરી ચાલે છે. ત્યારબાદ સંબંધિતો પર એક્શન લેવામાં આવશે. કેટલી ગંભીર દુર્ઘટના છે અને આ બાબતે જવાબદારો તમે શું કાર્યવાહી? એટલે જેમ મેં પહેલાં જ કહ્યું કે આ ઘટના ન થવી જોઈએ એવી ઘટના છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પણ સંબંધિત જે કોન્ટ્રાક્ટર હતા એના પર કડકમાં કડક પગલાં લેવામાં ના. આપ જોઈ રહ્યા છો કે હું અહીં જ ઊભો છું એટલે એક્ઝેક્ટ જે રિપોર્ટ છે મારી પાસે છે નહીં. હોસ્પિટલમાં જે ડૉક્ટર છે, જે અધિકારીઓ છે, કદાચ તેમની પાસે વધારે વાસ્તવિક રિપોર્ટ હશે. જવાબદાર જે પણ છે તેને ચોક્કસ કડકમાં કડક પગલાં લેવામાં આવશે, કારણ કે આવી ગંભીર પ્રકારની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. વાઘોડિયા રોડ, પાણીગેટથી વાઘોડિયા રોડની વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસમાં આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળકોને એક ટીચર સાથે બોટિંગ કરવા ગયા હતા અને ફોટો લેવા માટે એક સાઈડ જવાના કારણે બોટ ઇનબેલેન્સ થવાના કારણે બોટ ઊંધી થઈ ગઈ છે એવી માહિતી મને, હું ગાંધીનગર મારા મિટિંગના કાર્યક્રમમાં વહેલી સવારની નીકળી ગઈ હતી. મને ત્યાં 4:30 થી 4:45ની વચ્ચે માહિતી મળતા હું તાત્કાલિક આવવા નીકળી ગયેલી. હું જસ્ટ હજી હમણાં જ આવી છું. મને જે માહિતી મળે પછી આપને હું માહિતી આપીશ. કેઝ્યુઅલિટીની કેટલી માહિતી અમને મળી છે? કેઝ્યુઅલિટી કેટલી બાળકોને કેટલા એક્સપાયર થઈ ગયા? અમુક બાળકોને અહીંયા નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને અમુક સયાજી હોસ્પિટલમાં છે. પણ મેં આપને કહ્યું તેમ કે હું હજી જસ્ટ અહીંયા પહોંચી જ છું. થોડી માહિતી લઈ લઉં તો પછી હું તમને આપને માહિતી આપીશ. અમે હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન કંટ્રોલની વર્દી મળતા અમે સ્થળ પર આવ્યા ત્યારે જે બોટ હતી એ આખી અંદર હતી અને પછી અમે જોયું તો અંદર ગયા 2-3 છોકરા જે આપણા હાથમાં એ લોકોને કાઢી અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા અને એક મેડમ હતા એમને કાઢ્યા. બે ટીચરો હતા, 2 છોકરા. બસ. કુલ કેટલા બાળકો હશે અંદર? કુલ તો આંકડો તો ખ્યાલ નથી, પણ આમ તો કહેવાય છે લગભગ 18-19-20નો કંઈક આંકડો બતાવે છે એટલું ખ્યાલ. જણાવીશું કે જે સમાચાર તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે અત્યારે હાલ તો જે ડૂબવાના જે વિદ્યાર્થીઓની જે ઘટના સામે આવી છે તો આ સાથે જ અમી રાવત કોંગ્રેસના પ્રવક્તા અમારી સાથે જોડાઈ ગયા છે. અમીબેન, કઈ રીતે આ ઘટનાને જોઈ રહ્યા છો? મૃત્યુઆંક અત્યારે તો સતત વધી રહ્યો છે, જવાબદાર કોણ આપના મત અનુસાર? સૌ પ્રથમ તો પીપીપી ધોરણે જે આ રીતના ઇજારા આપે છે ને ફક્ત કમાવાને લીધે જે ઇજારદારો આવે છે ને એમાં કોઈ બી જાતના નિયમો બધા એડે મૂકી દેવામાં આવે છે. કોર્પોરેશનના તંત્રને એન્ટ્રી બી ના હોય, સ્ટાફને બી એન્ટ્રી ના હોય, એ રીતના પીપીપી પ્રોજેક્ટ વડોદરામાં આપવામાં આવ્યા છે કરોડોના ભ્રષ્ટાચાર કરીને. અને હવે જયારે આવી દુર્ઘટના થાય છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ઇજારદાર સામે, કારણ કે આને દુર્ઘટના કહેવાય જ નહીં. તમામ સેફટીના નિયમોને એડે મૂકી દીધા હતા. 14ની કેપેસિટી વાળી બોટમાં 28 જણને બેસાડવાના, સેફટી જેકેટ્સ નહીં આપવા અને આ બધું કમાવા માટે બધા જ નિયમો મૂકીને બરોડામાં અગાઉ બી આવી દુર્ઘટના થઈ હતી સુરસાગરમાં, એનાથી બી લેસન્સ નથી લીધા. એટલે હું આને કોર્પોરેશનના જવાબદાર જે શાસક પક્ષ છે, કોર્પોરેશન વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ અને સાથે ઇજારદાર, આ તમામ પર માનવવધનો ગુનો દાખલ થાય એવી ડિમાન્ડ કરું છું અને સિટિંગ જજ દ્વારા સમગ્ર ઘટનાની ઇન્ડિપેન્ડન્ટ ઇન્કવાયરી થાય તેવું અમારો આગ્રહ છે. અમીબેન, એક બાબત સામે આવી છે કે જે બોટ ચલાવતો જે વ્યક્તિ હતો તે સેવસળની લારી ચલાવતો વ્યક્તિ છે. તેને લઈને શું કહેશો આપ? કમાવાની પાછળ સમગ્ર કોર્પોરેશનની જે પ્રાથમિક સેફટી, નાગરિકોની સેફટીની જવાબદારીઓ એ તમામ નિયમોને સાઈડમાં મૂકી અને જે રીતના કમાવા માટે આ ભ્રષ્ટાચારી પીપીપી પ્રોજેક્ટ થતા હોય એનું આ પરિણામ છે. અને બરોડા શહેર આજે ધ્રુસકે રડી રહ્યું છે અને વડોદરા શહેર આખું ભોગવી રહ્યું છે. અને આ જે કોર્પોરેશનમાં કમાવા માટે જે રીતના ઇજારાઓ થતા હોય છે અને જે ભ્રષ્ટાચાર થતા હોય છે તેના લીધે કઈ રીતના દુર્ઘટના થઈ શકે ને કઈ રીતના લોકોને નુકસાન થાય, આનાથી ખરાબ ઉદાહરણ ના હોઈ શકે. આખું સમગ્ર બરોડા આજે શોકમય છે અને વડોદરા શહેર માટે આ કાળો દિવસ વર્ષો સુધી, આવનાર વર્ષો સુધી લોકો યાદ રાખશે. એક પણ બોટનું ઇન્સ્પેક્શન ન થવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે.
તો ચોક્કસથી કહી શકાય કે અત્યારે તો તંત્ર જવાબદાર છે આ બાબતને લઈને. તંત્રના જવાબદાર અધિકારીઓ જે લોકોએ નિર્ણય લીધા છે અને જે માહિતી હોવા છતાં આંખ આડા કાન ભ્રષ્ટાચાર કરીને આંખ આડા કાન કરે છે તેવું શાસક પક્ષ અને ઇજારદાર તમામ આનામાં ઇક્વલી રિસ્પોન્સિબલ છે. જી અમીબેન, સાથે હવે વિપક્ષ કેવી રીતે આ સવાલ અત્યારે ઉઠાવશે તંત્રની સામે? જી સંભળાયું નહીં. તંત્રની સામે હવે વિપક્ષ કેવી રીતે આગળ આવશે આ ઘટનાને લઈને? અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે. આજે દુર્ઘટનામાં રેસ્ક્યુમાં તમામ સ્ટાફ ને તમામ લોકો બિઝી છે, પણ જેવું આ રેસ્ક્યુ ફિનિશ થશે અમારી ડિમાન્ડ છે કે સિટિંગ જજ દ્વારા ઇન્ડિપેન્ડન્ટ તપાસ થાય સમગ્ર ઘટનાની અને તમામ જે દોષિતો હોય તેમાં પર માનવ વધનો ગુનો દાખલ થાય. અમીબેન, આભાર અમારી સાથે જોડાવા માટે. સવાલ એ થાય છે કે એક પણ બોટનું ઇન્સ્પેક્શન ન થયાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. તંત્ર શું કરે છે તે એક સવાલ છે. એટલા માટે કારણ કે ક્ષમતા હતી 14ની અને 27 જેટલા લોકોને બોટમાં બેસાડવામાં આવ્યા. તંત્ર શું કરવા માટે બેઠું છે તે એક સવાલ યથાવત જોવા મળતો હોય છે આમાં, જેમાં એક બાદ એક જે તરાલતો બાળકોની જે જિંદગી હોમાઈ છે, 2 શિક્ષકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જે 27 લોકોને બેસાડવા પાછળ હવે જવાબદાર કોણ? તંત્ર તેને લઈને હવે કેવી રીતે તરાલતો જે જોશે? જવાબદારો સામે ક્યારે પગલાં લેવામાં આવશે, કેવી રીતે પગલાં લેવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે. સવાલ અત્યારે એ પણ છે કે સેવસળની લારી ચલાવતો હતો, તે બોટ ચલાવતો હતો તેવી સૂત્રો તરફથી વિગતો પણ સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકાને લઈને અત્યારે સવાલ એ જ યથાવત જોવા મળે છે કે જે બોટમાં સવાર જે વિદ્યાર્થીઓ હતા, શિક્ષકો જે હતા અને જે આ મૃત્યુનો જે આંકડો વધી રહ્યો છે તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક સવાલ યથાવત છે. દુર્ઘટનામાં 12 જેટલા બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા. તો હવે કેવી રીતે આ ઘટનાને જોવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે. મહત્વની વાત કહી શકાય કે એક પણ બોટનું ઇન્સ્પેક્શન ન થયું હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. શ્રી કોટેચા પ્રોજેક્ટ્સના નામે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તેવી વિગતો સામે આવી છે. પરેશ શાહે નિલેશ શાહને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, નિલેશ શાહે કોઈ ત્રીજાને આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેવી વિગતો સામે આવી છે. વડોદરામાં અત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકા અત્યારે તો જ્યારે તંત્રની બાબત સામે આવતી હોય છે, વિપક્ષ પણ કહી રહ્યું છે ને તેને લઈને અત્યારે સવાલ ઉઠાવવામાં આવશે. તંત્ર જ્યારે બોટનું ઇન્સ્પેક્શન પણ ન થયું, માત્ર ને માત્ર 14 લોકોને બેસાડવાની ક્ષમતા હતી ને તેમાં 27 લોકોને બેસાડવામાં આવ્યા, તેની પાછળ જવાબદાર કોણ તે એક સવાલ યથાવત છે. તો વડોદરા હરણીકાંડમાં 14 લોકોના મૃત્યુના સમાચાર જે સામે આવ્યા છે અને બોટ પલટતાની સાથે જે ગૃહ રાજ્યમંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય તેમના દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે વડોદરા ખાતે પહોંચી રહ્યા છે તેવી વિગતો સામે આવી છે. એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુની કામગીરી અત્યારે કરી રહી છે. સવાલ એ જ યથાવત છે કે જ્યારે આ બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા, પરિવારમાં અત્યારે તો આક્રંદ જોવા મળી રહ્યો છે. હવે જવાબદાર સામે કઈ રીતના અને કેવા પગલાં લેવામાં આવશે? તો આ સાથે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અમારી સાથે જોડી ગયા છે. મનીષભાઈ, આપનું સ્વાગત છે ચંદ્રમા ન્યૂઝમાં. જી મનીષભાઈ, આ વડોદરાની ઘટના જે સામે આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. વડોદરાના હરણી તળાવની અંદર જે રીતે નદીમાં બોટ પલટી ખાઈ જતા જે બાળકોના કમકમાટી ભેળા મોત થયા, અતિ હૃદયદ્રાવક ઘટના. દુર્ઘટનામાં એ માસૂમોના જીવ કેવી રીતે ગયા ખાલી વિચારીએ તો કમકમાટી ઉપજી જાય. તો એ માતા ઉપર શું વીતતું છે, પિતા ઉપર શું વીતતું છે કે આનંદ ઉલ્લાસ માટે જે બાળકોને આનંદની કીર્તિ યાદ કરે અને પોતે આનંદ માણે, એની મજા માણવા માટે બોટમાં મળતા હતા, એ બોટ એમના માટે મોતની જગ્યા. મને એમ લાગે છે કે આ તંત્રની કેટલી ગંભીર હદે સલામતીના છિંદા છે, સુરક્ષાના છિંદા છે. આ પરિવારને કોંગ્રેસ પક્ષ વતી હું સાંત્વના પાઠવું છું. આ દુઃખદ ઘટના છે. બાળકોના
ભગવાન પરમ શાંતિ આપે, કારણ કે આ બાળકો કેવા નિર્દોષ માસૂમ બાળકો, એટલી બધી ખાલી ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવાની લાઈમાં સુરક્ષાના છીટા, એને નો લાઈફ જેકેટ હોય, વધુ પડતા બાળકોની સવારી થાય છે. પ્રથમ દ્રષ્ટિએ આપણી આગળ સમાચાર આવે છે શિક્ષિકાનું પણ મોત થયું છે એમની સાથે. મને એમ લાગે છે કે વારંવારની બનતી દુર્ઘટનાને માસૂમોના મોત પછી પણ તંત્ર સુધારવાનું નામ નથી. આપણે મોરબીના પુલની દુર્ઘટના જોઈ, 140થી વધુ લોકોના મોત થયા હતા, એમાં અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા હતા. આપણે આવી દુર્ઘટનાઓ વારંવાર બને, દર વખતે તંત્ર સબ સલામતના દાવા કરે, તપાસ કરશું, કડક આદેશ આપ્યા, આવી સુખિયાની વાતો કરીને તંત્ર પોતાની શું કામ આવી જવાબદારી શકીએ છે? હકીકતમાં એ માને પૂછો કે જેને પોતાનું બાળક ગુમાવ્યું છે, એ બેનને પૂછો કે એનો ભાઈ ગુમાવ્યો છે, પિતાને પૂછો કે એનું સંતાન ગુમાવ્યું છે. આ ઘણી જ દુઃખદ ઘટના છે. હું આપના માધ્યમથી માંગ કરું છું આની તટસ્થ તપાસ કરવી જોઈએ, અને માત્ર તપાસમાં લીપા થોપીને દેખાવ પૂરતી નહીં, પણ હકીકતની અંદર તપાસ થાય તો જ આવી દુઃખદ ઘટના આપણે અટકાવી શકશું. ગુજરાતમાં જાહેર સ્થળો ઉપર પર્યટન સ્થળોના નામે સરકાર જાહેરાતો મોટી કરી પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે છે, પણ અહીંયા સુરક્ષાની અંદરની જવાબદારીમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન સરકાર તરફથી નથી રખાતું, અને જેમને કોન્ટ્રાક્ટ મળ્યા હોય એ પણ ટૂંકા ગાળામાં પૈસા કમાવી લેવા માટે સુરક્ષાને નેવે મૂકી દે છે. ત્યારે જ આવી દુઃખદ ઘટના બને છે. આ ઘણી દુઃખદ ઘટના છે. આ રાજનીતિનો નથી, પણ સમગ્ર રાજ્યમાં આપણે સૌએ સાથે મળીને વિચારવાનો સમય છે. હું તંત્રને પણ કહું છું, મહેરબાની કરીને આવી સુરક્ષાના છીંડામાં તમારા લાભ નજીકના માણસોને કોન્ટ્રાક્ટ આપવામાં તમે આ સુરક્ષાના છીંડા ચલાવી ન લ્યો. આ દુઃખદ બાબત છે. આપણે સૌના માટે ચેતી જવાનો સમય છે. જ્યાં ઉજાણી કરવા ગયા હોય ત્યાં મોતની ચિત્યારીઓ સાંભળવી પડે, આપણી માટે ચિંતાનો વિષય ને દુઃખદ બાબત છે. મનીષભાઈ, એક પણ બોટનું ઇન્સ્પેક્શન ન થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે, અને સેવસળની લારી ચલાવતો વ્યક્તિ બોટ ચલાવતો હતો તેવી સૂત્રો તરફથી માહિતી પણ સામે આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે આ બધી બાબતોને ક્યાંક તંત્ર જવાબદાર છે તેમ? મારી આગળ વિસ્તૃત માહિતી નથી. આપની પાસેની માહિતી હું સાંભળીને ચોંકી જાઉં છું. જેને કોઈ અનુભવ ન હોય એવા લોકોને માત્ર ને માત્ર પોતાનો મળતિયો છે એટલે તમે કોન્ટ્રાક્ટ આપી દો. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન હોય. આપણે તો ગમે તેટલી વાતો કરશું, દુર્ઘટના બને પછી આપ મને પ્રશ્ન પૂછજો, આપના માધ્યમથી હું જવાબ આપીશ. પણ સૌથી વધુ એ દુઃખદ ઘટનામાં ભોગ બનનાર એ પરિવારની ચિંતા કેવી હશે જેને પોતાનું વહાલું સંતાન ગુમાવ્યું છે? એ માસૂમોની ચિચિયારી કેવી હશે જ્યારે એની ઉપર લોખંડની બોટ આખી પલટી ખાઈ ગઈ, અને એને માત્ર ડૂબા નથી, એની ઉપર ભારેખમ બોટ પલટી ખાઈ જતા પણ અનેક બાળકોના મોત થયા છે. આ આપણા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. આપણે મોરબી પુલ દુર્ઘટનામાંથી કાંઈ શીખા નથી. અગાઉની દુર્ઘટનામાં અમદાવાદની અંદર રાઈડની અંદર બનેલી દુર્ઘટના આપણે જોઈ છે, કાંકરિયા રાઈડની, એમાંથી આપણે કાંઈ નથી શીખા. ત્યારે આ એક સમય હતો કે આપણે જાગી જવાનું. અગાઉ સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં બાળકોને આગની અંદર આખા મોતને ઘાટ માસૂમો બન્યા હતા. ત્યારે આપણે જાહેર સલામતી, જાહેર સ્થળો ઉપરની સલામતી માટે તંત્ર વિચારતું નથી. એ ઘણું દુઃખદ અને આપણા સૌ ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. પુનઃ હું જે આપણે ચોંકાવનારી વાત કરી છે, જેને આને લગતી કોઈ વિગત નથી, જેને કોઈ આનો અનુભવ નથી, એવા લોકોને માત્ર પોતાનો માણસ છે એટલે એને કામ આપી દો અને લૂંટવાના લાયસન્સ આપી દો, એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આ એક ચોંકાવનારો કિસ્સો છે જે આપણે વાત કરી છે. હું સમગ્ર આપના માધ્યમથી આ કેસની તપાસ ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ થાય, અને આવી દુર્ઘટના ભવિષ્યમાં ન બને એના માટે સરકારે શું ધ્યાન રાખવાનું, આ લીપાથોપી કરવાનો સમય નથી. કારણ કે અનેક માસૂમોના જીવનો સવાલ છે, જિંદગીનો સવાલ છે. આમાં જે માસૂમોનો જીવ ગયા છે એ આપણા સૌના માટે હૃદયદ્વારક સ્થિતિ છે. વિપક્ષ અત્યારે હાલ તો આ ઘટનાને લઈને કેવી રીતની રજૂઆત કરશો સરકાર પાસે? મને એમ લાગે છે કે આ પક્ષ અને વિપક્ષ કરતા તમને એટલા માટે હું બહુ પ્રમાણિકપણે કહીશ, એ તો એ માને પૂછો કે એના બાળકને વીતા પછી શું થાય. આપણે તો વાત કરશું, પણ જ્યાં લગી અમારી જવાબદારી છે અમે વારંવાર કહેતા હોય છે. આપણે જાણવું છે કે આપના માધ્યમથી અનેક માધ્યમથી કોંગ્રેસ પક્ષ હંમેશા એ બાબત છે જાહેર સુરક્ષા અને સલામતીની બાબતોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. અમે કોઈ પણ જગ્યાએ આ બાબતમાં હંમેશા કહીએ. હું ફરીથી પુનઃ આપના માધ્યમથી કહું છું, સરકારને વિનંતી કરું છું, હવે તો કુંભકર્ણની તંત્રમાં જાગો, હવે તો ભ્રષ્ટાચારી રીત રસમો બંધ કરો, હવે તો પોતાના મળતિયાઓને સાચવવાનું બંધ કરો. એવા જ લોકોને આપો કે જેને આ કામનો અનુભવ હોય, એવા જ લોકોને તમે લાયસન્સ આપો કે જે લોકોને આનો અનુભવ હોય અને સલામતીના સંપૂર્ણ નિયમ પાળવાના હોય, એની ચકાસણી થાય, એ સમયાંતરે થાય. ખાલી એક દી પૂરતી નહીં, લાયસન્સ આપ્યું તે દિવસે ખોટા ગોળ લાગી જાય એવું નહીં. મારી આગળ માહિતી આવી છે પ્રથમ દ્રષ્ટિએ, એ વાત પણ આપના માધ્યમથી શેર કરીશ કે જે બોટની કુલ સંખ્યા હતી બોટમાં બેસવા વાળાની, એના કરતા ડબલ જેટલા બોટમાં બાળકો અને એને બધાને બેસાડવા જોઈએ કે
બાળકે 14ની કેપેસિટી હોય ને 28 જણાને બેસાડજો એ બોટમાં આવી દુર્ઘટના ન બને. શું કેટલાય આગળ લાઈફ જેકેટ પણ નહોતા ને ભારેખમ બોટ લોખંડની ઉલટી થઈ જતા લાઈફ જેકેટથી પણ કાંઈ બચાવી ન શકાના. એ દુઃખદની વાત છે. મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે હવે પહોંચવાના છે. સાથે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતે પહોંચી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા ખાતે પહોંચે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વની વાત કહી શકાય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા માટે રવાના થઈ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વની વાત કહેવાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો વડોદરા ખાતે પહોંચી જ રહ્યા છે. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા ખાતે જવા માટે રવાના થઈ ગયા છે. તો બોટમાં જે 30થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાં હજુ પણ 6 જેટલા બાળકો અને એક શિક્ષકની શોધખોળ હજુ પણ યથાવત જોવા મળી છે. એનડીઆરએફની ટીમ અને સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટનાસ્થળ પર યથાવત જોવા મળી રહી છે. તો પરેશ શાહે નિલેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેવી વિગતો પણ સામે આવી છે. અને નિલેશ જૈન પાસે જે આ કોન્ટ્રાક્ટ હતો તેણે કોઈ ત્રીજા વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની વિગતો સામે આવી છે. હવે આ કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારના પગલાં જે હવે લેવામાં આવે છે તે પણ એક સવાલ યથાવત છે. વિપક્ષ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે. તો આ સાથે જ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ જે અત્યારે તો આક્ષેપ કરવામાં આવ્યો છે માનવ વધનો જે ગુનો દાખલ કરવામાં આવે. તો આ સાથે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત અમારી સાથે જોડી ગયા છે કે જો ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. શ્રદ્ધાબેન, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. હા, બોલો યજ્ઞભાઈ. શ્રદ્ધાબેન, જે વડોદરાના હરણી તળાવની જે ઘટના સામે આવી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ખૂબ જ ગોજારો દિવસ કહેવાય. એ નાના બાળકો જે છે, આટલા નાના બાળકોને અમે બધી માહિતી ત્યાંથી મેળવી છે. અમારા વડોદરાના સ્થાનિક જે પદાધિકારીઓ છે એ લોકોનો બી સંપર્ક કર્યો છે, ત્યાંના મહામંત્રીનો, સરકારી તંત્ર આખું અને એની સાથે સંગઠન, એ બધા લોકો ત્યાં છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી દ્વારા પણ ખૂબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. નાના બાળકો કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે આપણી લાઈફમાં, કોઈના ઘરની અંદર આજે શું આ પરિસ્થિતિ છે, દુઃખો શબ્દો એના માટે ઓછા પડે છે. કારણ કે અમારા બધાના ઘરમાં ક્યાંક ને ક્યાંક નાના બાળકો હોય છે, આપણે જોતા હોઈએ છીએ. અત્યારે સૌથી વધારે પહેલી પ્રાયોરિટી સરકાર અને અમારા સંગઠનની એ જ છે કે રેસ્ક્યુ ઓપરેશનની અંદર જેટલી બી કેઝ્યુલિટી ઓછી થાય અને જેટલા લોકોના જીવ બચાવી શકાય એ અમે પહેલા જીવ બચાવવા માંગીએ છીએ. આ ઘટનાની અંદર જે પણ લોકો દોષિત છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે એની હું તમને સરકાર અને સંગઠન વતીથી ખાતરી આપું છું. આ આજનો દિવસ ખૂબ જ અમારા માટે દુઃખદ છે. જ્યારે આ ઘટના સાંભળી છે, આના દ્રશ્યો, ત્યાં બાળકોનું રુદન, એમના વાલીઓનું જે રુદન છે એ કશું બી જોઈ શકાયું નથી. અને આ જે દુઃખની વેળાએ અમે એમની સાથે છે અને અમે કલ્પી શકીએ છીએ કે બિલકુલ અકલ્પનીય દુઃખ છે લોકો માટે, એની સાથે અમારા માટે બી છે. સામે શ્રદ્ધાબેન, કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે? કાર્યવાહી તો બિલકુલ યજ્ઞભાઈ, જે લોકો આની સામે દોષિત છે, ક્યાં ક્યાં ચૂક થઈ છે, કઈ રીતે આ બાળકોને કેટલી પરમિશન હતી અને કેટલા બાળકોને બેસાડવામાં આવ્યા, પછી જે પણ જે પ્રોટોકોલ છે સ્ટાન્ડર્ડ કે લાઈફ જેકેટનો બી અત્યારે જે પ્રશ્ન આવી રહ્યો છે, એ બધી જ ઝીણામાં ઝીણી વિગત જે છે એ સરકાર, સંગઠન, કોર્પોરેશન અને જે પણ અધિકારીઓ છે એ લોકોને સૂચના આપવામાં આવી છે, પોલીસથી લઈને કલેક્ટરથી લઈને તમામ લોકોને, કે જે પણ આની અંદર જે લોકો દોષિત છે એને ક્યાંય પણ છોડવામાં ના આવે. જે પણ લૂપહોલ્સ છે બધા આઈડેન્ટિફાઈ કરીને બધાની સામે કાર્યવાહી કડક કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે. સવાલ આમાં એ થતો હોય છે કે અમદાવાદના કાંકરિયાની જે ઘટના સામે આવી હતી, ત્યારબાદ મોરબી દુર્ઘટના સામે આવી હતી, અને હવે આ વડોદરાની જે ઘટના સામે આવી છે. પહેલાં પણ ઘણા બધા એમ કહેવાય કે અનુભવો થઈ ગયા છે, તો પણ આ પ્રકારની જે ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોય છે. ક્યાંક તંત્ર અત્યારે તો નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે હવે આમાં. યજ્ઞભાઈ, ચોક્કસ જે ઘટના ઘટી છે એટલી દુઃખદ છે. આમાં જેની બેદરકારી છે તો દેખાઈ જ આવે છે, કારણ કે બેદરકારી ન હોત તો આપણે આજે ભૂલકાઓના જીવ ન ગુમાવવા પડ્યા હોત. પણ હું તમને એટલું કહું છું કે અહીંયા કોઈ પણની બેદરકારીને છાવરવામાં નહીં આવે. કોઈ પણ આની અંદર અધિકારી, કર્મચારી અને સ્કૂલ, જે લોકો પણ પ્રવાસ કઈ રીતે આયોજન થયું છે એના જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે ફોલો થયા છે કે નહીં, આ બાળકોને ત્યાં પ્રવાસમાં લઈ જતી વખતે એના પ્રોટોકોલ ફોલો થયા છે કે નહીં,
એ બધી જ ઝીણામાં ઝીણી વિગત છે એની ઊંડાઈપૂર્વક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આગામી જે પ્રવાસ જે છે એનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ સારી રીતે ફોલફિલ થાય છે કે નહીં એ પણ અમારું જે શિક્ષણ તંત્ર છે એ બી જોવાનું રહેશે અને એ જોતું રહેશે. શ્રદ્ધાબેન, આભાર અમારી સાથે જોડાવા માટે. તો મહત્વની વાત કહી શકાય કે કાંકરિયામાં રાઈડ દુર્ઘટનાની ઘટના જે સામે આવી હતી, ત્યારબાદ મોરબી પુલની જે દુર્ઘટના સામે આવી અને હવે વડોદરાના જે હરણી વિસ્તારના તળાવમાં ડૂબવાની ઘટના જે હવે સામે આવી છે. સવાલ એ થતો હોય છે કે કાંકરિયાની જે ઘટના બની, મોરબીની જે ઘટના બની, ત્યારબાદ ક્યાંક તંત્રે સતર્કતા દાખવી જોઈએ, પરંતુ તંત્ર સતર્ક થવાને બદલે અત્યારે નિંદ્રાધીન જ જોવા મળી રહ્યું છે. સવાલ એ થાય છે કે 14 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હતી, પરંતુ તેમાં 27ને બેસાડવામાં આવ્યા. હવે તેમાં જવાબદાર કોણ? સૂત્રો તરફથી માહિતી પણ એવી આવી રહી છે કે જે બોટ ચલાવતો હતો તે સેવસણની લારી ચલાવતો પણ જે વ્યક્તિ હતો. હવે સવાલ એ છે કે હવે આ બોટનું જે ઇન્સ્પેક્શન કરવાનું હતું, પરંતુ ઇન્સ્પેક્શન પણ ના કર્યું. સવાલ એ થાય છે કે આ તંત્ર હવે ક્યારે જાગશે? આ નિંદ્રાધીન તંત્ર અત્યારે ક્યાંક લૂલો બચાવ તો કરી રહ્યું છે કે ના, અમે તમામ પ્રકારની જે ગતિવિધિથી અત્યારે તો પહોંચી વળીશું, તમામ પ્રકારની ઘટનાથી અમે વાકેફ છીએ, અમે સપોર્ટ કરવા માટે પણ તૈયાર છીએ. પણ આ બધો જે સપોર્ટની બાબત તો પછી આવે છે, પણ સવાલ એ થાય છે કે પહેલાં કેમ તંત્ર જાગ્યું નહીં? આ દુર્ઘટના જે બની તેની પહેલાં ક્યાંક સતર્કતા દાખવી બહુ જરૂરી છે, પરંતુ ત્યાં સતર્કતા ન જોવા મળી. તો મહત્વપૂર્ણ સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના તમામ કાર્યક્રમો રદ કરીને થોડીક જ વારમાં વડોદરા ખાતે પહોંચવા જઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવાના થઈ ગયા છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયા પણ મુલાકાત લેવા માટે અત્યારે પહોંચી ગયા છે. એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે શોધખોળ જે અત્યારે હાથ ધરી રહી છે. તો હવે સવાલ એ જ છે કે જવાબદાર કોણ? મહત્વની વાત કહેવાય કે જે વડોદરાની ઘટના સામે આવી હતી, ક્ષમતા માત્ર ને માત્ર 14ની હતી, તેની સામે 30ને બેસાડવામાં આવ્યા. બીજી બાજુ જે 14 જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા, 2 શિક્ષકોના પણ મૃત્યુના સમાચાર સામે આવ્યા. ત્યારે આ હરણી હોનારતમાં જવાબદાર કોણ તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. હું ઇન્ચાર્જ તરીકે છું. એટલે આ ભાઈ જે કીધું બસ એ સેમ જ અમે છું. આ જે બાળકો જે ખરેખર ગંભીર દુર્ઘટના હતી, તમને શું લાગે છે કે ખરેખર આ દુર્ઘટનાની અંદર આ બાળકો માટે તમે બચાવ્યું? આ એક સ્પેનના દરેક માણસે બી આ વસ્તુ કરવી જોઈએ. તો જો અમને મેસેજ મળ્યો અને અમે આવીને જે અમે બચાયા એટલું અમે જાણ્યું. શું નામ તમારું? લાલસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ લાલસિંહ. વડોદરા હરની મોટા તલાવમાં બોટ પલટી ખાતા કુલ 23 લોકોનો આંકડાની વર્દી મળેલ હતી. સ્થળ પર વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. પહેલા એમના રેસ્ક્યુ ડ્રાઈવર્સ દ્વારા કોઈ 6 જણને અને પ્લસ વડોદરા ફાયર બ્રિગેડ આવ્યા બાદ 8 જણને રેસ્ક્યુ કર્યા છે. એમાંથી મેડમ અને બીજા 7 બાળકો હતા, એ તમામને હોસ્પિટલાઇઝ કરી દેવામાં આવ્યા છે. આગળ એમની કન્ડિશન શું છે હોસ્પિટલથી જ ખ્યાલ આવી છે. એમનું 23નું કહેવું હતું. અમે પણ મિસિંગનો આંકડો એમની સાથે કન્ફર્મ કરી રહ્યા છે. જો કન્ફર્મ થાય તો જ, તેમ છતાં અમારી કામગીરી તો સાથે સાથે ચાલુ જ છે, પણ કોઈ મિસિંગ લાગતું નથી. પણ તેમ છતાં મિસિંગ કોઈ હોય તો તેમનો આંકડો તેમની સાથે કન્ફર્મ કરી રહ્યા છે. એ હોસ્પિટલથી જ જાણવા મળી શકશે. અત્યારે બચાવ કામગીરી ચાલુ છે. હું હમણાં જ અહીંયા આવ્યો છું અને હજુ પૂરેપૂરી માહિતી મારી પાસે નથી, પરંતુ જે ઘટના છે બચાવ કામગીરી જો એવું હશે તો ખૂબ જ ગંભીર બાબત છે અને એની તપાસ થશે ને ચોક્કસ કડક કાર્યવાહી. જવાબદાર જે પણ છે તેને ચોક્કસ કડકમાં કડક પગલાં લેવામાં આવશે, કારણ કે આવી ગંભીર પ્રકારની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
વાઘોડિયા રોડ પાણીગેટથી વાઘોડિયા રોડની વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસમાં આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળકોને એક ટીચર સાથે બોટિંગ કરવા ગયા હતા અને ફોટો લેવા માટે એક સાઈડ જવાના કારણે બોટ ઇનબેલેન્સ થવાના કારણે બોટ ઊંધી થઈ ગઈ છે એવી માહિતી મને, હું ગાંધીનગર મારા મિટિંગના કાર્યક્રમમાં વહેલી સવારની નીકળી ગઈ હતી. મને ત્યાં 4:30 થી 4:45ની વચ્ચે માહિતી મળતા હું તાત્કાલિક આવવા નીકળી ગયેલી. હું જસ્ટ હજી હમણાં જ આવી છું. મને જે માહિતી મળે પછી આપને હું માહિતી આપી શકું. કેજ્યુઅલિટીની કેટલી માહિતી અમને મળી છે? કેજ્યુઅલિટી કેટલી બાળકોને કેટલા એક્સપાયર થઈ ગયા? અમુક બાળકોને અહીંયા નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને અમુક સયાજી હોસ્પિટલમાં છે. પણ મેં આપને કહ્યું તેમ કે હું હજી જસ્ટ અહીંયા પહોંચી જ છું. થોડી માહિતી લઈ લઉં તો પછી હું તમને આપને માહિતી આપીશ. બોટ આખી ઊંધી ગીર ગઈ. પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम ऊपर बोट के ऊपर गए ने पाइप आई ने हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे? 30 बच्चे बिठाए. और टीचर्स कितने थे? 3 टीचर्स थे. और जैकेट्स पहनाયું તું? જેકેટ પહેરાયા હતા? નહીં પહેરાયા. આમાં સ્કૂલનો કોઈ વાંક ના કહેવાય, આમાં લેકઝોનનો જ વાંક કહેવાય કાયદેસર. કારણ કે એ લોકો જે પેમેન્ટ લે છે બોટિંગનો, તો કાયદેસર એને શૂટ વગર એમને એન્ટ્રી અપાય જ ના. એ લોકો એમના પૈસા કમાવાના ચક્કરમાં ઉતાવળથી બચ્ચા ભરી દીધા. તમે શું માનો છો આવા લોકો સામે? કડક પગલાં લેવા જરૂરી છે કાયદેસર. શું નામ આપનું? ફૈસલ દૂધવાલા. ખાતે જે દુર્ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને નાના બાળકો અને એ પિકનિક પર આવ્યા, એમની મેડમનું પણ મૃત્યુ થયું છે. તપાસ ચાલી રહી છે અને અંદર હજુ કેટલા બાળકો ફસાયા છે એ માટે પણ ફાયર બ્રિગેડ પણ એનું કામ કરી રહી છે અને અમુક છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા છે, અમુકને પ્રાઇવેટમાં પણ લઈ ગયા છે અને આ કેવી રીતે થયું, શું થયું એનું તપાસનો વિષય છે એ ચોક્કસપણે અમે કરીશું. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વડોદરાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે પણ મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સાથે જ મૃતકના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરી છે. સાથે સાથે ઇજાગ્રસ્તના પરિવારને 50,000ની સહાય પણ જાહેરાત કરી છે. તો મહત્વપૂર્ણ કહી શકાય કે સ્થાનિક તંત્રના અસરગ્રસ્તોને તમામ સહાય કરવામાં જે મદદ કરવામાં આવશે તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લખવામાં આવ્યું છે. મહત્વની વાત કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત અને સાથે સાથે ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે. તો એક બાજુ વાલીઓનો આક્રંદ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જે આ ઘટના સામે આવી રહી છે તેને લઈને ક્યાંક મંત્રીમંડળ પણ અત્યારે હાલ તો જે વડોદરા ખાતે પહોંચી રહ્યું છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અત્યારે હાલ તો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સાથે જ જે ધારાસભ્ય પણ અત્યારે હાલ તો વડોદરા ખાતેની જે અન્ય એવી હોસ્પિટલોમાં અત્યારે પહોંચી રહ્યા છે. તો હરણીની જે હોનારત સામે આવી છે તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. મહત્વની વાત કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે વડોદરા ખાતે પહોંચી રહ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ અત્યારે વડોદરા જવા માટે રવાના થયા છે અને સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના તમામ કાર્યક્રમો રદ કરીને અત્યારે પહોંચી રહ્યા છે તેવી વિગતો પણ સામે આવી રહી છે. મહત્વની વાત કહી શકાય કે જે
હરણી દુર્ઘટના જે સામે આવી છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ અત્યારે જે વડોદરા જવા માટે રવાના થયા છે ત્યારે આ દુર્ઘટનાની પાછળ જવાબદાર કોણ તે પણ એક સવાલ યથાવત છે. લાઈફ જેકેટ આપ્યા વગર જે અત્યારે બાળકોને બોટમાં બેસાડીને જે ફરાવવામાં આવ્યા તો તેની પાછળ જવાબદાર કોણ? જવાબદારો સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? તંત્ર શું કરી રહ્યું હતું તે પણ એક સવાલ યથાવત છે. એક પણ બોટનું ઇન્સ્પેક્શન ન થયો હોવાનો પણ ઘટસ્ફોટ સામે આવ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વડોદરાની જે ઘટના સામે આવી છે જેના લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. બે જવાબદારો સામે કેવા પગલાં ભરવામાં આવશે, કયા પગલાં ભરવામાં આવશે, ત્યારે આ હરણી હોનારતની જે ઘટના સામે આવી છે તેમાં હવે જવાબદાર કોણ? હોડી નહીં પરંતુ અત્યારે હાલ તો 14 જેટલી જિંદગીઓ ડૂબી હોય તેવી માહિતી સામે આવી છે. આ ખુશીનો પ્રવાસ એ માતમમાં ફેરવાયો છે. અત્યારે તો બોટ પલટવાની આ દુર્ઘટનાઓ જે સામે આવી છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. શોકગ્રસ્ત પરિવાર માટે સંવેદના પણ તેમણે વ્યક્ત કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે હવે આમાં કે શું તેને લઈને પણ એક સવાલ યથાવત છે. ધારાસભ્યો અત્યારે પહોંચી રહ્યા છે, સાંસદ પણ અત્યારે તો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. તો હવે વડોદરાવાસીઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે આ ઘટના બનવા પામી તેમાં હવે જવાબદાર કોણ? ખુશીનો પ્રવાસ એ ક્યાંક માતમમાં ફેરવાયો હોય તેવી વિગતો પણ સામે આવી છે. તો વડોદરા દુર્ઘટનાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્યાંક દુઃખ વ્યક્ત કર્યું છે. હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે આજે આખી બાબત સામે આવી છે તેમાં હવે જવાબદાર કોણ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને વડોદરા ખાતે પહોંચી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરાની મુલાકાત અત્યારે જે લેવા જઈ રહ્યા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ત્યાં પહોંચ્યા છે. તો હરણી તળાવકાંડમાં જવાબદાર કોણ? કોની બેદરકારીને લઈને આ બાળકોની બોટ પલટી છે? કેમ પ્રશાસન ધ્યાન આપ્યું નહીં તે પણ એક સવાલ યથાવત છે. તો આ જે બાબત સામે આવી છે હવે તેને લઈને ક્યારે અને કેવી રીતની અત્યારે હાલ તો તપાસ હાથ ધરવામાં આવશે? તો વડોદરાની જે દુર્ઘટના સામે આવી છે તો હવે સવાલ એ છે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી કે માસૂમોની જિંદગી અત્યારે હાલ તો જે છીનવાઈ છે તેવી બાબત સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે વડોદરા ખાતે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મહત્વની વાત કહી શકાય કે જે આ વડોદરાની જે ઘટના સામે આવી છે અને જે અત્યારે હાલ તો આ દુર્ઘટનાની પાછળ હવે જવાબદાર કોણ, જવાબદારો સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે, કઈ રીતના પગલાં ભરવામાં આવશે અને પગલાં ભરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ યથાવત છે.
સવાલ એ જ યથાવત છે કે આ બે જવાબદારો સામે કડક પગલાં ક્યારે ભરવામાં આવશે અને કેવી રીતે પગલાં ભરવામાં આવશે? શું શાળાના પ્રવાસ માટે ડીઓની મંજૂરી લેવામાં આવી હતી? જે આ બાબતો સામે આવી છે તેને લઈને હવે તપાસ કેવી રીતની હાથ ધરવામાં આવશે? ચલો, તપાસ હાથ ધરવામાં આવશે, પણ યોગ્ય રીતના પગલાં ક્યારે લેવામાં આવશે? તો આ સાથે જ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનથી અમારી સાથે કિશોરભાઈ પિલ્લઈ અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોરભાઈ, અત્યારે હાલ ત્યાં કેવા પ્રકારનો માહોલ છે ને જે આ દુર્ઘટના સામે આવી તેની પાછળ આપના મત અનુસાર જવાબદાર કોણ? एक्चुअली ये दुर्घटना मैन मेड है, इन्वाइटेड दुर्घटना है. छोटे बच्चे लाइफ जैकेट, सेफ्टी बेल्ट या अन्य प्रिकॉशन लिया बिना किस तरह बोट में घुसे और किस तरह बोटिंग चालू किया, ये एक सवाल हमारा पैदा होता है. और टीचर्स, स्कूल मैनेजमेंट, जिन्होंने इस बच्चों को बिना कोई प्रिकॉशनरी सेफ्टी जैकेट वगैरह, लाइफ जैकेट वगैरह किस तरह बोर्ड में बिठाया, ये नेग्लिजेंस नहीं है, मर्डर है. इन खिलाफ जो जिम्मेदार है उनके खिलाफ मर्डर का चार्ज लगा के उनको अरेस्ट करके कार्रवाई करना चाहिए, ऐसा हमारा मांगनी है. साथ साथ में जो कॉन्ट्रैक्टर बोट क्लब चलाते हैं उनका लाइसेंस तात्कालिक रद्द किया जाए और ब्लैक लिस्ट किया जाए. आगे कोई भी इंडिया के अंदर कोई भी जगह पे इनको इस लाइसेंस से ब्लैक लिस्ट किया जाए. और साथ साथ में हमारा मांगनी है कि जो बच्चे चले गए उनको पैसे से कॉम्पेंसेट करना मुश्किल है, लेकिन हर एक फैमिली को 25 लाख पेड कॉम्पेंसेशन दिया जाए और जो ट्रीटमेंट में चल रहा है उनको 10-10 लाख रुपया ट्रीटमेंट के लिए दिया जाए. और स्कूल का लाइसेंस, मैनेजमेंट का खिलाफ कार्रवाई, ये सब हमारी मांगनी रहेगी. आने वाले दिनों में जब तक इनका रिजल्ट नहीं तब तक हमारा आंदोलन, इसके लिए भारी आंदोलन चालू रखेंगे. અત્યારે હાલ ત્યાં કેવા પ્રકારનો માહોલ છે કિશોરભાઈ હોસ્પિટલમાં? बहुत दुख भरा, हमारा आंखों में भी आंसू आ रहा है. अभी हम लोग पोस्टमार्टम रूम में जाके आए, वहाँ पे भी बहुत सारा डेथ हुआ है. और एसएसजी हॉस्पिटल में एक छोटा सा 1 महीना सा बच्चा अपना लाइफ बचाने के लिए आईसीयू में लाइफ और डेथ के बीच में स्ट्रगल हो रहा है. 6 जन अपना जान गुमाया आईसीयू के इधर एसएसजी हॉस्पिटल में. 9 बच्चे यहाँ पे प्राइवेट हॉस्पिटल में ट्रीटमेंट में है. भगवान से प्रार्थना करते हैं कि जो मौत का आंकड़ा है वो एकदम कम रहे और ज्यादा से ज्यादा बच्चे इसमें से ट्रीटमेंट में से बच जाए, ऐसा हमारा प्रार्थना है. और अभी ड्यूटी डॉक्टर से भी हम लोग बात करके हैं कि एक जो बच्चे एसएसजी हॉस्पिटल में जो स्ट्रगल कर रहा है बचने के लिए, उनको कोई स्पेशलिस्ट हॉस्पिटल में शिफ्ट करने की जरूरत है कि क्या, तो उन्होंने बताया कि स्टेबल है. तो इस तरह हमारे तरफ से जितना मदद हो सकता है हम कर रहे हैं. और साथ साथ में प्रार्थना भगवान से भी कर रहे हैं कि जितना ज्यादा कम नुकसान हो इससे उतना जान बचा के इस दुर्घटना से हम बाहर निकले, ये हमारा प्रार्थना है. કિશોરભાઈ, એક બાજુ સવાલ એ થાય છે કે બોટનું ઇન્સ્પેક્શન ન કરવામાં આવ્યું, ચલાવવાવાળો વ્યક્તિ ક્યાંક યોગ્ય ન હતો. સવાલ એ થાય છે આ લોકોની જે અત્યારે હાલ તો જીવનું કોઈ મૂલ્ય નથી તેવું લાગી રહ્યું છે આ ઉપરથી. તો ક્યાંક તંત્ર ઉપર એટલા માટે સવાલ ઊભા થઈ રહ્યા છે. તમને ખબર છે એક પછી એક તો દુર્ઘટના થઈ રહ્યા છે ગુજરાતની અંદર. પહેલા તો ફાયર ટ્રેજેડી થઈ હતી સુરતમાં, પછી બીજા કઈ છે હજી આપણે બ્રિજની ટ્રેજેડી થઈ. અને આ જે આરોપીઓને કઈ ને કઈ ખબર છે કે ગોઠવણ કરીને કે કોઈ પોલિટિકલ જાગથી કોઈ પણ મોટો ગુનો કરો એમાંથી બચી જશે. તાત્કાલિક 2-3 દિવસ મીડિયામાં અને તંત્રમાં થોડો વાર્તા ચાલશે અને પછી વાર્તા બી ધીમે ધીમે ઠપ થઈ જશે. અને પેલા જે આ લોકો પેલી ક્રિમિનલ એક્ટ ચાલુ રાખે છે, એક કડક દાખલા અને એક કડક એક ગાઈડલાઈન આની અંદર ભાવ પડી છે અને અમલીકરણ ઉપર જોર આપવું જોઈએ. આ પહેલી ઇન્સિડન્ટ નથી, આ વારંવાર ગુજરાતની અંદર શાળાઓમાં અને જાહેર સ્થાનમાં આ અકસ્માત નેગ્લિજન્સના લીધે, બેદરકારીના લીધે વધતું જાય છે. અને મોટી વસ્તુ એ છે કે પેલી આરોપીઓને ખબર છે કે એમાંથી એકદમ આસાનીથી નીકળી જવાશે. આ એક દુઃખદ વાત છે, કારણ કે પેલી એક જે ડર છે, એક બીક હોવા જોઈએ પ્રશાસન અને કાનૂનના, એ હવે નથી રહ્યું. પેરેન્ટ્સ એસોસિએશન હવે કેવા પ્રકારની માંગ કરશે કિશોરભાઈ? માંગ તો અમે કરીશું અમે કે એ ડીઓ ની અંદર કે પહેલા તો તમે જે ફિલ્ડ ઓપરેશન, ફિલ્ડ વિઝિટ્સમાં તમે લઈ જાઓ છો એની અંદર ડીઓ ને પરમિશન માંગવાની જરૂર છે. એ માંગે છે કે કેમ દરેક સ્કૂલ વાળા
ગાઈડલાઇન્સના પાલન કરે છે કે કેમ, અને ફિલ્ડ ટ્રીપમાં તમે લઈ જાઓ છો અને જે પ્રમાણે ટ્રીપ હોય છે, જે દાખલા તરીકે પાણીની અંદર હોય તો એની અંદર પ્રિકોશનરી મેસેજ લેવે છે કે કેમ, આની અંદર ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર, સ્કૂલ મેનેજમેન્ટ, સ્કૂલ ટીચર્સ, સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર, પીટીએ બધાના એક રોલ હોય છે. આ લોકો નિભાવે છે કે કેમ એની ઉપર એક તપાસ બી અમે માંગણી કરવાના છે. અને સ્કૂલની અંદર એક એડ્યુકેશન ડિપાર્ટમેન્ટ એક કડક ગાઈડલાઇન્સ અને એના અમલીકરણ માટે એક પગલાં ભરે અને એક એક્ઝામ્પલ સેટ કરવા માટે આ જે આજના જે જિમ્મેદાર લોકો પેલા એકદમ કડક કાર્યવાહી કરીને લોકોને એકવાર ખબર તો પડે કે આ કંઈ ગુના કરે તો આમાંથી બચવાનું મુશ્કેલ છે અને અંજામ ભોગવવું પડે, એવી રીતે કોઈ પગલાં ભરવા માટે અમે આંદોલન કરીશું. કિશોરભાઈ, એક બાજુ સહાયની જાહેરાત કરવામાં આવી છે, મૃતકના પરિવારને 2 લાખ અને ક્યાંક ઈજાગ્રસ્તોને 50,000, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, મેં સાંભળીને કેટલા હજાર? હલો, લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારને 50,000ની જાહેરાત કરી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? મને તો આ સાંભળીને થોડું આ તો ઇન્સલ્ટ થઈ રહી છે. એક તો જે જાન ગુમાવ્યો અને જે થયો આ પરિવાર સામે ઇન્સલ્ટ કહેવાય. આ તો પૈસાથી ભરપાઈ ન કરી શકાય, પણ એક કોમ્પન્સેશન તમે ડિક્લેર કરો છો ત્યારે થોડું સેન્ટિમેન્ટ અને રિયાલિટી નજર રાખીને ડિક્લેર કરવું જોઈએ. અમારી માંગણી છે કે 25 લાખ જે નાના બાળકો છે એના ભવિષ્ય જે મોટા થઈને હોશિયાર થઈને કોઈ આઈપીએસ અધિકારી કે ડોક્ટર કે એન્જિનિયર બનવાનો હોય, આ લોકોને જીવ ગુમાય એટલે 25 લાખ કોમ્પન્સેશન. જી કિશોરભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. સવાલ એ જ યથાવત છે કે અત્યારે સહાયની જાહેરાતો કરવામાં આવી પણ ક્યાંક અત્યારે સહાય પણ યોગ્ય નથી તેવું વાલી મંડળના પ્રમુખ પણ જણાવી રહ્યા છે. બીજી બાજુ હવે સવાલ એ પણ યથાવત છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એક બાજુ 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી અને તેની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ અત્યારે તો જે સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે અને સાથે સાથે ઈજાગ્રસ્તોને 50,000ની જે જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત કહી શકાય, જે રીતના ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ખુશીનો એક પ્રવાસ હતો એ માતમમાં ક્યાંક ફેરવાઈ ગયો છે, આક્રંદમાં ક્યાંક ફેરવાઈ ગયો છે. તેની પાછળ હવે જવાબદાર કોણ, તે પણ એક સવાલ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાજુ અત્યારે તો હોસ્પિટલમાં પણ ક્યાંક તમામ જે પરિવારજનો છે તેમનામાં એક આક્રંદ જોવા મળી રહ્યો છે કે અત્યારે અમે તો એક ખુશીનો જે એક પ્રવાસ હતો તેમાં અમે તો મોકલ્યા હતા, પરંતુ આ કેમ આ પ્રકારની ઘટના બનવા પામી, જવાબદાર કોણ, તંત્ર અત્યારે તો શું કરશે, તે પણ એક સવાલ યથાવત અત્યારે તો જોવા મળી રહ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે, 4 લાખની સહાયની ઇજાગ્રસ્તો અને 50,000ની જે સહાય અત્યારે તો આપવામાં આવશે. વડોદરા દુર્ઘટનાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું, તો આ બોટ પલટવાની જે આ ઘટના સામે આવી હતી તેને લઈને પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તો માટે 50,000ની જવાબ આપતું મતે હમણાં જો સ્કૂલ વાળા બી કોઈ અહીંયા આયા નથી અમને જવાબ આપવા, ના પ્રિન્સિપલ નથી કે કોઈ જાતની જાણકારી અમને મળતી નથી. અમારા છોકરા નાના મરી ગયા છે, મારો ભાઈનો છોકરો છે 12 વર્ષનો, કોઈ જવાબ આપવા તૈયાર નથી. ને નાવની અંદર ફક્ત 15 છોકરાની કેપેસિટી છે, એની જગ્યાએ 23 છોકરા, 2 નાવવાળા અને 2 સ્કૂલ ટીચર હતા. એમની જવાબદારી છે કે નહીં આટલા બધાને બેસાડવાની? એની જવાબદારી કોણ લેશે? જેકેટ આપ્યા છે ને બહારને નથી આપ્યા, એ જેકેટની જવાબદારી લે.
તો વડોદરાની જે ઘટના સામે આવી છે અને તેમાં પણ ક્યાંક સવાલ અત્યારે તો એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તો 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે, સાથે રાજ્ય સરકાર તરફથી પણ 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ મુદ્દાઓ ઉપર